જીગુભા ફોર્મ ભરવા થઈ રહ્યા છે પણ મેં તાજેથી પ્રમાણે હેડ થાય છે હો તીર કમ્પ્લીટ નિશાના માથે લાગ્યું છે પણ જીગુભાને હજી ખબર તો છે કે હજી અમે એની પડ્યો છે પણ એવા માણસને હું ઊભો કરું કે જીવનભર યાદ રહે જે દાડે ચૂંટણી આવે ને એ જ દાડે હજી યાદ ના આવે તો પછી નહીં પાછા હમણીના વાજે ટીટ બનવા તુજાથી પણ જો એને ફેદા ના વેરી નાખું તો મારું નામ અરજી નહીં પણ હવે માણસ એવો જ લાવવો હા માણસ તો આવી ગયો છે એના કરતાં સળિયા તો જવા દે એના પાસે એટલે ભત્રીજા કાકા ચલો શ્યામન તો હાકરી મેળવો તો કોળે આજ મેલ્યો હે હા 2 દાડા ચડી આપણે 20 વાગે એટલે પણ આટલો આ પડી તો આલો પરું બધું હાથથી રિક્ષા ગઈ છે એટલે રિક્ષા તો આ છે પણ રિક્ષા પર નહીં હમાય તો પણ તમે ચોકો કભે નથી જાહો ને હાલ કો તમારે પૈસાની જરૂર છે તો પૈસા તો જોઈશે કે ઘરમાં ના જોઈ પૈસા 2 દાડા ચેડા આવશે શું વધો છે એટલે પણ આમ ઘરમાં આમ જોવે એટલા થોડા ઘણા પૈસા જોવે આ બાઈકમાં ના જાય એટલે બાઈકમાં નથી કહેતો હું તને આ એ વપડતો છે ને હું શું કહું છું ખબર છે આ બાઈકમાં જાય જો એક જણા ઉપડે આપણને રેડવીને લઈ જા પર આપે અને આર્યો શું આ રહ્યો અમે રિક્ષા 2 દાડા ચેડા આબામ કે લઈ ગયો ઈ તો રિક્ષામાં લઈ જા ઓય. હું શું કહું છું કે જમવાને થોડું ઉતાવળ કરી એ મારે એવું છે હજી કાલ હા હરજીભાઈ આવરા હાય કાકા હા હા આપણા ઘેર જાય થી તો ઉભો રહે આમ જ. મને એવું લાગે છે કે કોઈ દાડો આયો આમ બેઠા હોય તો ઓહળતા ના આવે છે માગે આવો બદામ આવો સારું છે તમારે સારું છે કે સારું સારું હો બસ તાર શું બધું જા દેવારજી કાકા હે હરજીભાઈ હા આમ તો તને દાડામાં 10 વાટા મારો છો આમ તેમ તો કોઈ દાડો ઓહળતા નથી ના કેમ ભૂલા પડ્યા તમે અમારે ઘેર કોઈ એવો સમય આવી જાય ને હા એટલે છે ને માણસ યાદ આવે એટલે માણસને યાદ કરવો પડે એટલે આમ તો ઘણા ઓટા મારતા હોય પણ સમય આવે ને એટલે આનો ઊભો થવા જવું પડે અને વાત કરવી પડે એ કાકા હા અરે આ કોમ કરાવવાનું કીધું ચોરી કરવાનું કોઈ નહીં પ્લાન હોય ને શી ખબર હવે હવે એમને એમ તો અરે આવી ના પાછા ના કોઈ દાડો ઓહળતા નહીં ને આપણા ઘેર ઓય. એ પૂછી લે શું કરી એ તો ઈ કી એના ઉપરથી પછી આપણે અનુમાન લગાવો તો ઓય એ કાકા આ શું પડી છે લ્યા? આ અમારે એક હાગાનું હુટલું રાખ્યું તું કોઈ આ લાવ્યું તું મેં હા આજે થોડું વધ્યું તો 4 બોર જેવું આજ મન કે તમે લઈ જાજો પરો એ તો હારો હેડો કીધું અમે લઈ જા પરો તમારે શું કરવું છે એટલે આ તો સોમાં આમ વેચવા તા 1 બોરો 1000 રૂપિયા દાહે અરે જમ આવી આમ બધી બધી આવી છે મને ખબર છે પણ હવે એટલે તમે શું કહેવા માંગો છો હા છે શું શું કહેવા કહેવા માંગો માંગો હે કે? બરોબર છે જી છે ઈ. પણ હું એમ પૂછું કે તમે કોક કરો હવે કોક એમ આ ભાઈ હમણાં કઈ કરી જીવન તમે કાઢી નાખ્યો ને હવે આ ઘરને આ તમે જોજો આ ફાટી જાવ છે જોજો એટલે કોક નવું આયોજન કરો કોક વિચાર લોબા વિચાર કરો તો તમારે કોક સેટિંગ થાય ને તમારે ભવિષ્યમાં ભલું થાય અને ઓનું કોક થાય એમ એનો તો આગળ કેટલા ઈ રહ્યો ને તો તો તેમ કરતા નથી પણ આરે ના પાડે છે અમારે હું હજુ નેનો છું નેનો કેટલો છે નેનો છે હજી હજી તો 28 વર્ષ જ છે હા 28 વર્ષ વધે છોકરું રાધું હોય શું આમ તમે હાવ કે આવું કરો છો એટલે કે 35 વર્ષ થાય ને એટલે મારે પરણવું છે કે આજે મારી ઉંમર કે નોરી હાલ ખબર નહીં પડે પછી ખબર પડશે અલ્યા અમાર ઘરમાં એ ખાલી માર કાચી એકલા છે તો આગા પાપડ આવી છે તારે એટલે તમે એ ત્રાસ જોઈ નથી એવું કે પડતા ઓવે ખરી જવા દે હું એક મુદ્દાની વાત કરવા આવ્યો છું તમને બરોબર શું હતી કોડો પકુ વપડે ના એવી વાત કરજો પાછો હો ના કોઈ નહીં બાબુ હોય હા એમ જે હોય તમારે છે ને હમ ડેલિકેટમાં ફોર્મ ભરવું છે એ આ શું મજાક કરી કાકા અલા તમે મજાક મત કરો અમન ગરીબન ભાઈને તમે મજાક મત કરો ઓવે નથી કરતો. ને અમાર વટકુડા જ છે હે હા એટલે વોટ તો ચમ ના આલે આપણ તમને ખબર તો છે કે અમાર કાકા ભત્રીજાને આખા ગોમમાં ગામમાં ઇજ્જત ચીવી છે હે અમન કોઈ વાત આલમ તમારી તમે જ કહો ઓય ઓય બધી વાત સાચી છે પણ સમય બદલાતો વાર ના થાય સમયનો પલટો મારે પણ રાત જાય બાદ તમે આમાં પગલું ભરો હે કાકા હા આ તો આ ઉલડી થઈ એ વેસા માંગી છે અરે શું કરશે અરે નહીં ભરવું કોઈ ને આપણે જે કરતા એ કરી ખાવ એ કોઈ દાડો સરપંચ હું નથી બન્યો ગામમાં કોઈ દાડો સભ્ય નથી બન્યો અરે આખા ગામમાં અમે ઇજ્જત નહીં ના હારશે ને તો ગતુંય નહીં જાય એ એક વખત તો બનવા જઈએ નોમ તો અરે રહી જાય. મસ્કરીની મત કરો ને મારા કાકો તો ભોળા છે આપણે સડી આહી મશ્કરી હું નથી કરતો અને હું તમારા સાથમાં હું આવ્યો છું એ હરજી કાકા હા તો હોમે કોણ છે અમે ચૂકું એ અલા, એ શું વાત કરો તમે લ્યા, એ આ ઉલડી છે એ વેસાવશો તમે અલા ના વેસા ઓયડી તમને જીગુભાઈની ખબર છે જીગુભાઈને ખબર છે તો આ તો તમારે બહાર આવ્યો એ છું. કાકા. એટલે જમે એટલા રૂપિયા
અને અમે લ્યા એના તોલે આવી કે કાકા તમે વાત એવી કરો છો જીગશે ને તો ગોમની બહાર કાઢશે જીગુભા આપણ બે એટલે તમારે આમ ગોમમાં રાખવા છે કે અમને ગોમની બહાર કઢાવવા છે તમારા ગામના મુખી બનાવવાથી એટલે આ શું વાત કરો તમે એટલે એ ટાટા પણ બેહો હતા એટલે પણ તમે હા તમે તો જીગુ બાનું લો આપણે ઉડી હેડો આમ ભાઈ કરો છો. માણસ કોણ છે તમે હોમે મોણા તો જોવો ઓય સો ગમે એવો વાઘ રહ્યો પણ એને છે ને આપણે પાડવો એટલે પાડવો એટલે પણ આટલી બધું જેમ તમારે પેલું છે દુશ્મન તમારે શું કોઈ કોઈ તમારે દુશ્મની છે? એમાં કોઈ છે ઊંડું ઉતરવાની જરૂર નથી ઈ મારો પ્રોબ્લેમ છે તમારે છે ને હું બધો ખર્ચો હું કર્યો બરોબર ચૂંટણીનો બધો ખર્ચો તમારે હું કર્યું કશું તમારે આખા બધું થવાનું નથી પણ ખાલી તમારે ફોર્મ ભરવાનું છે તમારું નામ લખાઈ કમ્પ્લીટ કરીને આવી જાઓ રૂપિયો હું હિસાબ કમ્પ્લીટ તમારા પાસે કોઈ માગવા હું આવ્યું તો કહેજો હારશો તોય માગવા નહીં આવું અને જીતશો તોય માગવા નહીં પણ એવી તો શું સાબુતી કે તમે આમાં પાસે પૈસા ન માગો અને હાલ પૈસા નહીં જોવી હાલ હું બેઠો છું કે પણ કાલ ઉઠી અને કદાચ ચૂંટણીમાં હારક જીતો એ તો બે હા. નંબરની વસ્તુ છે પણ પછી તમે પૈસા માગવા આવો તો પછી અમાર ચોક લઈને આવવા તમે હા પૈસા પણ હું જો હે? કહું છું કે આ જો તિરાડ આવી હમ કરવાના પૈસા નથી આ. ઓય ઓય મને બધી ખબર છે મને હું કમ્પ્લીટ ક્યાંથી વિચાર કરી નાખ્યો છું કાકા ભત્રીજા પાસે કોઈ એ જ નથી પૈસા બધા મારે ભાગવા છે પણ જીગુ પાન પાડો એ હાસો જો. ના તારને તો ઉભું રહેવું ચમ મારે ઉભું રહેવું છે લ્યા. તમને કાકા અમે કોઈ ના મારી વાત આવડે વપરાય લે. હવે કાઢી એટલે ચો કાઢવા છે મારે અને તું તો વળી ગમે ત્યારે વળીએ બની કે પણ મને ઉભો રહેવા જો બધું હું કોમ કરશું હું આવ્યો તો કોમ તો તારે જ બધું કરવાનું છે કે અમે તો અંગૂઠા આપશો શું કરશે તેને કહો એ ભત્રીજા કાકાને ઉભો રહેવા દે કાકો ઉભો રહીને જો આવશે તો બીજા વર્ષ તું રમતો આવી એ વાત હાચી કાકા પણ એમાં જરૂર ઘણી પડશે હો મારે ને પૈસાની પહેલા જરૂર પડશે પહેલા અમારા પાસે પૈસા. એક રૂપિયો નહીં પછી જો, પૈસાની તમે ચિંતા હાલ ના કરો. અમારે પેલે ચોઈ જે સાયકલ ચોઈ જે એ કોણ લઈ ગયું છે કોઈથી? એ લા, પોખી વગરની સાયકલ છે સાયકલ નહીં પછી તો બધી ગાડી બાડી બધું આવી જાય પણ ફોર્મ ભર્યા પછી ગાડી જોઈશે તરત ગાડી હું લાવું છું ને તમને નંબર પ્લેટ લગાવ્યા વગર ગાડી તમે હું આલું નવી પેટી લઈ ગયો આપણે હારું કામ થઈ ગયું લ્યો. તારે હા આ ચોરી કરવી અને એ વોટની તો ચિંતા કરજો જ બધું વોટ તો હું ઘણે લાવી બસ તમે ઉપર વિશ્વાસ છે આમાં બસ રેડી અને જીગુબાને ખબર પડશે તો ખબર તો પડવાની જ છે કે ફોરમ પર ખબર ના પડે ખબર પડે એટલે ઠપકો હાલવા પણ આવી હું શું કહું છું હે ભત્રીજા હા. આ ફોરમ તો બરાબર ભરવાનું છે પણ એમાં કોઈ કાગળ એ જોઈશે કે એમને એમ તો થોડું કઈ નહીં આપણે ડાયરેક્ટ એમને એમ ભરશે તો મારા દોસ્તાર પેલો વકીલ છે ને હા એનાથી આપણે કોન્ટેક્ટ કરશે પણ પૈસા જોઈશે ને આપણા પાસે તો હાલ તો કોઈ એક રૂપિયો નહીં પૈસાની શું કેમ ચિંતા કરો છો મેં કીધું ના આખો દાડે પૈસા 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 કોઈ વસ્તુ છે એટલે નથી. અમારા પાસે પૈસા છે ના ફોરમ હોય ભરવા જાવ ને પૈસા જોવે કે પૈસા ને હવે- કોઈ કાગળ હવે- પડે કે? અરે મારા એમને તો નહીં મોને. હવે એમને એમ તો પણ નીચે નહીં શું કરે હાથ રોતા હતા હેડ્યા ભરાન કાકા હેડ્યા ભરાન અને હા હા પાછા. એ જો હવે બુલકી બાપ એકી હાથથી ના આટલા પૈસા શું પહેલી વખત પાડ્યા છે જો વધારે જોવે ને તો કહેજો તો એ કોમ કરી હાલ મને બીજાય રહેતું હાલ જા હાલ મને કોઈ પાડકે ને તો વળે. પૈસા 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 શું કરો છો જીગુ પાન છે ને વચમાંથી આવો કાઢે એમ કાઢીને દોહી જેવા છે તમારે મને લાગે હવે કોઈક દુશ્મની છેલી લાગે હો જીગુભાની જીગુ પાન એના મનમાં સમજે શું થઈ જાય હવે યાર, તૈયાર હવે થઈ હવે જાય તમારું કોમ પાક્કું. ચેલો પડ્યું તાર મારું તો કામ થાય પણ તમારું કામ થઈ જાય હવે ગમે એ થાય જીકુ એ જીકુ તો હું આકાશ પાતાળ એક નોખ તમારે જે કાગળિયા કરવાનું કરીને કાલ ફોરમ ભરો હા અરે એ તો હવે અમે અમારું બધું કરી નોખ કાગળિયા તમારે આવવું પડશે પણ હું આવ્યો યાદવાનું બિવાડવાનું નહીં જરૂર પડે અડધી રાતનો ફોન કરજો એ તો બરાબર છે પણ તમે આવો થોડા સોના મોના આવજો ઓય ચમ સોના મના કોઈ પાડશે ભાઈ પછી તો શું હતો છે એટલે પણ આ તો તો પછી ખબર ના પડે તો આમાં. એમ કરો હું આપણે ઓય આવ્યો તમને મળવા સોનો મળો અને જીગુબા ભેગો હું રહે સાવ વખત હા હું એમ કહું છું રેડી પછી તો હવે- એનું હવે શું ધારો plan છે કે ને? પહેલી વાત છે તમારે જીગુબા ભેગું રહેવું હોય તો રહેજો ને અમારે ભેગું રહેવું હોય તો રહેજો આ પૈસા લે 1 રૂપિયો પાછો નહીં આલે હારશો તો તમે હારશો તો રૂપિયો પાછો તમે જીકો અને તો હાલવા હોય તો હાલજો નકે કોઈ નહીં પૈસાની કોઈ ચિંતા નથી કહો તો નહીં પણ છે ને
જીગુ બાપે કમું રૂ તો એનો શું પ્લાન છે કેટલા ફરી છે હા, એ બધી મને એ વાત detail મળે એટલે ચર્ચા કરી ની રહ્યા હા, એટલે બધી હોય એની વાત કરવાની હા. એટલે આપણે આગળ હેડતા ફાવે એક આપણે બે શું દાતા કરવું શું ના પાય કરવું એક બે દાતા પાય ન્યા આવું સાલ છે હા. પણ એના પાય પૂરેપૂરી હાજરી મારે આલવી પડશે ના ના એ બરાબર રેડી સારું તો આવજો આવજો હો હાસવીન દાદુ ઉભે કોમ થઈ ગયું કામ છે થઈ ગયું છે આમાં. હવે આપણે આ બધી ઝંઝટમાંથી છુટકારો મળી જાય હવે. હા તમારે જીતવાનો છે ગમે એ થાય. અને હું શું પૂછું હા થોડા આપણા ભાઈને કરે તું હવે પેલું સખો બોલાય તો અમને મોડા બોલાય ના કહેતા રી એ શું છે ઉભા ઉભા એ ચાલે ને વહીથી હવે કાલ હવે? કાલ ભેગું તું થઈ ફોન કરી કોક સકડા વાળા હા હમણાં કરું. હા એટલે હું થોડો ઓટો મારતો આવું હવે કેમ કે હવે મારે હરા ખમાતો નથી હવે કશે અને ઘેર રહેતો હો હા વાહ ભાઈ વાહ હવે એમને ઉચ્ચે છે આયરો હમણાં આયરો રૂડા હમણાં આયરો હવે રંગ ગમશે તમારો. અજા રંગ જોમ છે અને હવે તો સુંદડીનો જંગ જોમ છે એ વાત સાચી. અને ખરો રંગ ની જંગ તો ચાર જોમ છે જીગુબા સુંટાઈને આવશે ને તારી તારી આય હા જો કાલે ફોર્મ ભર્યું હમ. આજ વકીલ જોડે જા એ બધું પટી ગયું હવે ખાલી મજૂરી કરવાની છે જોય ઓટ ઉભી વોટ ઉપર હા. પબ્લિક ને પૈસા આલવાન છે બસ. આપણે અમે ખેંચવાન છે બધાને. બસ હું ઈ જ કહું છું એટલે હરજી પાન એક જ આવા જવાન નહીં. પણ અડધી તો અડધી ખબર જ નથી આપણે ફોર્મ ભરી છે મારા આપણે અડધી દિશે નહીં પડે એ વાત હે હાચી. એ તો હમે આવશે પથાનું લક્ષે ઈએફઓ લઈ જાય એ તો હીરા કેવા આવશે કે મેં ફોર્મ ભર્યું મને વોટ આલજે એમને કેવા આવી હીરા. આવશે તો ખરી હીરા તો કેજો ભરવા આપણે. મળવા તો એક વખત આવશે ઈ મને કહી ગયો તો કે જીગુબા કાલે ફોર્મ ભરવા દઉં તો હારે આવતું એટલે મોખાત તો અત્યારમાં મને કહેવા મોખાત તો આવશે કે હેડો જીગુબા આવું છે હવે આપણે કાલ ભરીને આયા હતા. તારે હમણાં આવશે એટલે સમક્ષી હે જીગુબા તમે ફોર્મ ભરીને આવ્યા એમ થાય તારે પણ પછી તો હું ટાઢો પાડ્યો એને પણ રૂડા હમ કેવી મજૂરી કરો મજૂરી તાપે ને એટલે હે જબરદસ્ત ઘેર ડોબા મજૂરી ના કરતા હોય એવી મજૂરી કરજો તમે ઘેર આયા ના ખેતી મજૂરી પડ્યા ના એટલે. કરતા હોય એવી મજૂરી કરજો હું તો કહું તમે 2 મહિના ઊંઘો મત અને દાબીને મજૂરી કરજો પણ જીતાડવાનો કોને જીગુબા જીગુબાને. આજ હમણાં મારી બાજરી પાવા નથી તો હું તમારા હારે ના હારો. બસ તો બસ કામ પતી ગયું આપણે. બાજરી બાબા મજૂરીઓ બહી લેતો 3 હિયાર 3 હી લેતો 4 હિયાર પણ કઈ જવાનું મજૂરિયા નહીં કે વટ કોને જીગુબા. જીગુબાને. અને જીગુબાનું આપણે તો નિશાન જેવું આવ્યું છે આખલું એ વાત હે હાચી. ગમે એવા આગળ હા. બહુ ઉલાડી નાખે ગમે એની. હા કે જો હમા પડ્યા ને તો ઉરેલા પડ્યા તારે કારણ કે નેસણી તો આપણે એવી આવી છે આખલું જો તમે એવું આવ્યું એ વાત હાચી. એમ? તારે ખબર પડે કે જીગુબા કોણ કે આખા જેવો હે કોઈ આગળ જ ના આવે તમારા તો હારે. પછી તારે પણ આ ફેરથી આખું કરું મજૂરી જેવી તાપે ને તાપી એટલે. અને વોટ કોને જીગુબા. જીગુબાને. બસ આ યાદ રાખવાનું આપણે કામ તો હવે પતી ગયું છે. હવે આપણે ઘેર ઘેર જઈને બધાને પ્રચાર કરવાનો છે. બધાને પ્રચાર કરવાનો છે અને મીટિંગ રાખો અને જો હમ. આપણે મેં તને કીધું ને બધાને ભેળા કરો અને મીટિંગ રાખો અને મીટિંગમાં અસર ગોટા ગોટા નકરે ખાદ ઠેક છૂંટણી ના પટે એટલી ઘડા એ તો લાકડાનો પબ્લિકને જે બોલાવો. જોઈતું હોય છે ને એ પૂરું પાડવું પડશે અને આપણે. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું 4 ગાય હોવા સુધી ચારે 4 આખલો નોખે ને તાર રંગ જો અમે એ વાત હાચી. હા, કારણ કે મગજમાં બીજું કોઈ ના ભમવું જોવે બસ આખલો. આખલો એટલે આખલો અને હું તો મારા નહીં જેટલા મને વોટ આલવાનો છે ને હા. બધાને આખલા આ બાજુ હોય તાર ખબર પડે જીગુભા આખલો આખો. એટલે હું આખો નહીં મારું નેસણી આખો હોય તો વધારે હમણાં પછી મોડા થઈ અને કહેતા હું અને તું એ જોડે જોડે આવજે પાછો હવે એ તો હું કહેતા હોઉં, પણ હું શું કહું? अब की बार जिगुबा अब की बार जिगुबा આહા 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 તો સપનું પૂરું થઈ જીરું પડ્યું. જીવનમાં પહેલી વખત જીગુબા કોકના ઉપર પગ દબાવશે શેના બદલે એક ઓટ બદલે એ તો માગવું જ પડે કે અને ઓટ હે તો નોટ હે વરના હા. કુછ નહીં હે એ વાત હાચી. મજૂરી કરવાની પછી તે કીધું તું ને ટાવર ઉપર ઓફિસ હા, એ બનાવવાની છે. દોડું ભજીને લથડવું છે
અલ્યા મરી જાવ આમ તો સકડીઓ મારવી છે ખબર પડે કે જીગુબા આયા. હા કે જીગુબા આયા બસ હા. ઈ તો હોય. તો જમવાનું બની જીવરાવું કે હોટલમાંથી મંગાવું ના ના એ તો હું ઘેર જઈને ખાવા પરું. એમ હા હા ભાઈ તો કશો વાંધો અને થોડા કોઈ પૈસા બીજા ઓલે નહીં. જરૂર કાલે પડશે આલ્યા તા એ પૈસા તો વાપરી ન છે મેં મારા ઘરના 10,000 આલ્યા હોમાં હે તો અલ્યા, આજ વડી જોઉં છે એને 70,000 રૂપિયા જોઉં છે એટલા બધા તો આજે એમને એમ થોડું પકવરાય છે પકાય 50 ઓહ તારી 500 નહીં યાદ 550 એનું રબડિયું આ લે બીજા વધારે દઉં છે એ તો હું તમને ફોન કરી બરો હે? હા ના તો આલુ હશે આ તો કોણ થઈ જીરો પડે તમારે હવે તું પૈસાની તો ચિંતા કરજે જ મત પોણી ખેડવું પણ બાકી આબાનું કોણ જીગુબા હા એ તો આયલા પડ્યા અલે વસ્તી જેમ કે હે જીતેગા ભાઈ જીતેગા જીગુબા જીતેગા હા એમ લઉં તો એ ભાઈ ભાઈ જીગુબા અલે એ મોજે 500 રૂપિયા સામાન લેતો આવજે અરે જીગુબા પછી ચેકાની ફરશી હા તો બોલ આવો રાડો બજાર અમે જાવું જ છે મારે ઓય અરે બાઈક મારું થોડું સર્વિસ કરાવજો પૂરું કારણ કે 3 મહિના ઓઇલ નો ખાવા છે આથી કાલ નવું લાવું એક ઈ આમાં કસવાની પણ ફરવા જેવું છે કે આપણે આ જમ ફાવે એમ કરજે હા હા સારું હેડ ભાઈ વાહ હવે તો દૂધ જોમે કે દહીં જોમે પણ જંગ તો જંગ અને આ સરકાર જીગુભાઈની જોમ છે વાહ ભાઈ વાહ ખાવા પાવતું નથી અરાક 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 વાહ ભાઈ વાહ મજા પડવાની છે જીગુભાઈ ફરતા હશી આવરા જીગુબા કેવું નોમ હશે જીગુબાનું જોગી જીગુભાઈ 500 ની પાછા 1000 રૂપિયા આલ્યા ઓમાં ચા આટલા બધા થવા નતા પૈસા બેટા ડેલિકેટ બનવું છે ડેલિકેટ નહીં ડેકલી જેવા કરી મેકું ઈયાન તો મોય પર પોણીએ ભરાય છે કે નહીં જા આજે મારું કામ કરે છે મારે હા ધાબો પર. મારું બેટું બધું ઠીક છે પણ હવે અરજીની જેમ કરીને મનાવી છે હો. પાછો આવ્યો નહીં કાલની વાતનો જોઈ ગયો ઓહ તારી નોમ જે તો પેલ છે તારા હાજર પેલો વળ્યો મગર મૂઠો દોખ મોટા માથા ડોલતો થકો આવે હમણાં સમક્ષ છે તું વરાજ કરી નો હું હે આવરા જીગુબા આ તો તમે નેસા આવ્યો હે ઉપર કાલે હતા ઈ તો સમય પ્રમાણે નેહે ઉતરવું પડે કોક આડા કોને વાત વભલી છે કે જીગુબા ફોરમ ભરવા જોઈ છે ફોરમ ભરવા જોઈ છે નહીં અરજીભાઈ આ જુઓ ઠઠારા બંધ ફોરમ ભરી નો છું શું વાત કરે છે તો અને આ શું લાવ્યું છે હે આ કુટી કોટી એ કોટી બાકી અરજીભાઈ જુઓ ખોટું મત લગાડજો પણ ઉઠવાલ હતી તમે કઈ ગયા અને મેં ફોરમ ભરી નો છું અલ્લા એમ કઈ તો જો ફોરમ મારે ભરવાનું એમ કઈ જોતો પણ હવે એ તો જેમ થઈ ગયું એમ થઈ ગયું પણ તમારે રહેવાનું છે મારા ભેળું પણ આટલી બધી આખા કેમ કરી પણ મેં કીધું હરદીભાઈ પાણી પેલા પાણી બધવી જરૂરી છે તમે ભલે અલે મેં તમારો ભાઈ છે ના, પેલા ના, ભાઈ કોઈ નહીં ખોટું લાગે એમ નથી હા બરોબર તમે ભર્યું મેં ભર્યું છે એમ તો કોઈ ચિંતા નથી પણ વાત તો કરવી હતી કે એમ કહો તમે રહેવા જો ને હું ભરું એવું જ કહેવા આવું તું પણ મેં કીધું હવાર કેવું અને હવાર મારું બધું આ પેલા વકીલને તાર મળવા જવાનું હતું હું ધૂળો બે ઈ ગયા હતા મળવા અને તરત એનું ભાઈ હતું આજે આ ઠેલો પડ્યો તમે થોડો નેતા જેવા લાગવા મળ્યા છો નેતા બનવાનું છે ડેલિકેટ એટલે ડેલિકેટ હવે હે આમ લાગુ છું તું હવે એન્ટ્રી પર છે ઓમ કરવાનું ઓમ 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 કરો બેવો વાટા સારા લાગો તમે ડૂડા લાગો છો એવું કરવાનું ઓય, છે ઓય. અને અરજીભાઈ પૈયેલો સપોર્ટ તો પેલો અને તમે તો ઠેરથી મને સપોર્ટ કરતા આવ્યા તમારું કુટુંબ ઠેરથી મારા ભેળું રહેલું મને વિશ્વાસ છે ના ના તમે ભેગા હા રહ્યા. અને બીજી ચાકરી એ
આટલા આટલા ખાલી પડવાના છે, વધારે નહીં. બધાને આટલા આટલા. હોય તો વાત સાચી છે. આમ ચેવો ટેકો કરો. વાની જે ખબર છે કે સોત્ર વીડી નાખવાના છે વાનો તો હવે મજા આવશે. અને હરજીભાઈ, હા તમે બેહો. તમે વાત જ છે કે હેડો પર આખો એકલા એકલા બબડ બબડ કરો છો. હવે તમે ફોર્મ તો ભર્યું પૂરું બરાબર. હવે ઓમાં કોઈ પાછો ઢીલું થાય નહીં. ના, હવે જે કરવાનું છે આગળ કરવું પડશે. કરવું પડશે. અને હોભળો, હા આપણે મીટિંગ કરવાની એટલે મીટિંગ તો કરવી પડશે. હોય. પણ જે ગામમાં જે 4-5 જે મેદલા છે ને હા. એમાં જે 4 માણસો હોય ને એને દબાઈ નાખજો તમે. અરે. પૈસા પૈસો તમે પાડો છો. જોજો, આ તમારા ઉપર પૂરો વિચાર પકડજો. આ વી આ તમને આ મને હું શું કરું હળદવાનું તમારે દીજે જીકો બાર કોણ ઉધો વાત આવી જ ના જોવે. પણ આટલા હાટ જ નહીં થાય કોઈ. અરે તમે ચિંતા શું કરો તો હોજે હમણાં આવજો. એવું છે એમ. આવ પણ જીગુ જોવે કોણ? જીગુબા. જીગુબા જીતછી પણ મેટલે 50 ઠાપ કીધું. અરે મેદલે હાલ તમને ચિંતા શું કરવા કરો છો? જે મેન માણસ હોય ને એને 50,000 આલ્યા એટલે આપણું કામ બીજે લોબુ ભડાકુર કોઈ દાવાનું રહે જ ના. બસ. અને આપણે આયા પછી ભાઈ કોમે એવું કરવું છે. એમ હા, કોમે એવું કરવું છે. કારણ કે આપણે તો સંડાસ બાથરૂમ બનાવશો, રોડ બનાવશો, કોઈને પાણીની તકલીફ હશે તો એ પૂરી કરશે, બધી રીતે કમ્પ્લીટ. હા, હવે આ કોમ કરવાનું કે છે કે બાજરી વાટે છે કે શું કરે છે એ જોવું છે મારે. હવે એટલે તમારે છે ને મને પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે. ના ના આપણો તો ફૂલ સપોર્ટ છે તમારે. અને પરમ દાડે હોજે આપણે મીટિંગ રાખવી છે. હા. પછી મીટિંગમાં ગોટાનું આયોજન કરવું છે. ગોટા અને ડુંગળી ઠેઠ સૂંટણી પટાય એટલી ઘણા સાલું મરસાઈ માં લાવતો થોડાક. અરે મરથાઈ લાવશો ને તમે કોઈ એમ. મરસા ચા અને ગોટા અને ડુંગળી હા, અને પ્રચારમાં ભેળા રહ્યા પાછા. હો? ભેગા બસ હવે હા, બસ મારે એટલું અભળવું હતું. બસ તાર. મને શાંતિ લેતા હજી મેં કાચું નહીં. તો હવે તમે ખાઈ લો ને હું છે નહીં જો હાલ તો કહો વાતો નહીં. કોણ કરું આ પૈસે એ હાલ અને ભૂલ ના થાય. ના ભૂલ ના થાય. બસ જીતેગા ભાઈ જીતેગા. જીગુબા જીતેગા. હા, બસ એવો ફળવું છે. એ હાલો તાર. વાહ ભાઈ વાહ. હવે રંગનો છે. ઓયથી પૈસા લઈ અને કાકા નાલવા છે અને કાકાને મજા ને મારે મજા. મારે છે ઘરના પૈસા કાઢવા છે.